આજે આપણે ઘઉંના ચાયણામાંથી થોડોક ટાઈમ લઈને સાંજે દિયાજમાં ટાણે વાડીએ આટો મારવા આવ્યા હે તો કીધું તલ કેવા હે શું કાંઈ આટો મારી આવી અને જોઈ આવી। આ તમે તલ જોઈ શકો છો, આ કાળા તલ હે આપણા। આમાં બૈઠાઈ લાગવા માંડ્યા હે, 8-10 બૈઠા થઈ ગયા હે અને ફ્લાવરિંગ ચાલુ જ છે। અને આપણે આ કપાસવાળાના તલ હે, એટલે કપાસવાળાના તલ કપાસવાળા પ્રમાણે તો બહુ સારા કહેવાય ફ્લાવરિંગમાં અને વલ ઘટાશ બધુંય સારું છે। અને આપણે આમાં દવા એક જ વખત છાંટી છે, ઉગ્યા પછી દવાઈ છાંટી નથી અને બહુ રોગ ઓછો આવ્યો છે। વિકાસય તલનો બહુ સારો છે। ઘણા માણસોની એવી કોમેન્ટ હતી કે તલમાં ગોલ્ડ ન મુકાય, ગોલ્ડ નડે છે, તો આપણે આમાં ગોલ્ડ મૂકેલી જ છે કે ફ્લાવરિંગમાં નુકસાની આવે એવું કોઈ કહેતા હતા, કોઈ એવું કહેતા હતા કે ઉગે નહીં। અમે તો દર વર્ષે મૂકી છીએ પણ એ પ્રમાણે કંઈ નડી નથી। અને જોવો આ તલ આપણા, આપણે આ બીજા મહિનામાં 11-12 તારીખમાં પીધેલા હે આ તલ। સમય પ્રમાણે વિકાસ બહુ સારો કહેવાય। આપણે 45 થી 47 દિવસના તલ થયા છે।